નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જાલોદ નગરમાં હંમેશા હાઇલાઇટ રહેતા ખાટવાડા વિસ્તારમાંથી 80 કિલો ગોમાંસ સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી। જાલોદ નગરમાં હંમેશા હાઇલાઇટ રહેતા ખાટવાડા વિસ્તારમાંથી 80 કિલો ગોમાંસ સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી, જેમાં ખાટવાડા વિસ્તારમાં રહેતા હમીદ અહેમદભાઈ ઉંદરાને ત્યાં ગોમાંસ વેચાતું હોવાની બાતમી મળતા તારીખ 1/9/2025ના રોજ જાલોદ પોલીસને મળતા પોલીસ તાત્કાલિક માહિતી મળેલ સ્થળ પર પહોંચ્યા હતા। પોલીસને 80 કિલો ગૌમાંસનો જથ્થો મળી આવેલ, જેની અંદાજે કિંમત 16,000 થાય છે। તે જ સ્થળ ઉપરથી એક જીવિત પાડું મળી આવેલું હતું, જેની અંદાજે કિંમત 5,000ની કિંમતનું જાણવા મળેલ ક્રૂરતાપૂર્વક બાંધેલ મળી આવેલ હતું। પોલીસ દ્વારા સ્થળ પરથી મળેલ માંસના જથ્થાને ગૌમાંસ છે કે નહીં તેની તપાસ માટે FSL રિપોર્ટ માટે મોકલેલ હતું। રિપોર્ટમાં FSRના રિપોર્ટમાં મળેલ માંસનો જથ્થો ગૌમાંસ હોવાનો પુરવાર થતાં જાલોદ પોલીસ દ્વારા હમીદ અહેમદ ઉંદરા પર કાયદેસરની પોલીસ કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરેલ હતી।